ઘણો આનંદ કરાયો ને સાહેબ ને મહેમાન પણ આજે મોજમાં હતા એટલે દાદાની ઉજવણી થઈ ગઈ. નાનો એવડો થાળ કરી 10-15 મિનિટમાં આપણે બધા પ્રસાદ લઈને છૂટા પડશું. પટીભાઈ જે કૃષ્ણની મૂર્તિ આપી મને મારું સ્વાગત કર્યું, પણ મારું નહીં, અમારા રામ દરબારના સભ્યોનું મુહૂર્ત, અમારા રામ દરબારના સભ્યોને રાજી કર્યા છે, મારું સ્વાગત નથી કર્યું. પણ દાદાની પ્રેરણાને લીધે આજે બધા સહયોગથી આજે ઉજવણી થઈ. તમામનું અભિનંદન પાઠવું છું અને ને હવે આવતું વર્ષમાં વધારે ને વધારે મોજ આવે એવી દાદાને પ્રાર્થના. જય સિયારામ. સમય આવે ન બોલીએ તો આપણે નગુણા ગણાઈએ. મારા પરમ સ્નેહી મિત્ર એવા પ્રવીણસિંહજીનું અહીંયા જે સ્વાગત કરવામાં આવ્યું, એમનું જે સન્માન કરવામાં આવ્યું તે યોગ્ય અને યોગ્ય સમયે કરવામાં આવ્યું છે. રામાયણમાં કીધું છે ને, સરળ સ્વભાવ ના મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. એવા અમારા પ્રવીણસિંહજી, એમનામાં એ સાખી મુજબના તમામ ગુણો છે. એમનો સરળ સ્વભાવ છે, મનમાં કોઈ જાતનું પાપ કે દ્વેષ નથી, તમામને સરખા ગણે છે. હું જો તારીખ નો ભૂલતો હતો 24/5/2007થી આ રામ દરબારની શરૂઆત કરી છે. દાદાની અમારી ઉપર કૃપા છે કે હું પ્રવીણસિંહ અને ભાઈ પથુભા વાળા અને નાથાભાઈ ચૌહાણ, એ 4 વ્યક્તિ અમે રામ દરબારની શરૂઆત કરેલી. ત્યારે નાનો એવો છોડ હતો, અત્યારે મોટું વટવૃક્ષ થઈ ગયું છે. દાદાની આપણા પર કેટલી કૃપા છે એ આપણે અનુભવી શકીએ છીએ. કહેવાય ને, કળિયુગમાં ભગવાન નથી પણ આ ભગવાન જ છે. અત્યારે આપણે બધી સગવડતા કરી દીધી છે. વટે માર્ગનું ભોજન આપીએ છીએ ને તિથિમાં ત્રિકમ સાહેબ દાદાની બાપુની તિથિ હોય ત્યારે આપણે બટુક ભોજન કરાવીએ છીએ. હનુમાન જયંતિ હોય ત્યારે મોટો પ્રસંગ ઉજવીએ છીએ. એ બધા દાદાની કૃપા હોય તો થઈ શકે. એમાંય આજે મેં આ ટી શર્ટનો કલર જોઈને મેં કીધું આ રાજસ્થાન અત્યારે આઈપીએલની મેચ ચાલે છે ને, રાજસ્થાન રોયલની ટીમ છે, એના અમારા પ્રવીણસિંહભાઈ એના કેપ્ટન છે. તમામ સભ્યો સારા જ માણસો છે બધા. અને આવે નાના બાળકો અત્યારે એવું કેટલું અત્યારથી જે અહીંયા રસ લે છે, એ મોટા થઈને આપણો વારસો નિભાવશે. અત્યારે આપણે મોટાભાગના 60 ઉપરના મિત્રો છે, કોઈ 70 વર્ષના છે, ઘણા મિત્રો આમાં બાદ બાકી ભગવાન પાસે પહોંચી ગયેલા છે. પણ દાદાની કૃપાથી બધું સારું ચાલે છે. પ્રવીણસિંહના સાથ સહકાર આપજો. હું ભાવનગર છું એટલે હું પણ અવારનવાર આવતો રહીશ અને ગમે ત્યારે અમે અડીકમ ઊભા જ છીએ દાદાના કામ માટે, ગમે ત્યારે તૈયાર છીએ. પ્રવીણસિંહભાઈને પૂરેપૂરો સહકાર, એનો પ્રોત્સાહન આપજો અને રોયલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. પ્રવીણસિંહને સહકાર આપશો એવું દાદાના શરણોમાં બધાને પ્રાર્થના. જય સિયારામ. આવો થાળ પર बोलिए श्री रामचंद्र हनुमान देव महाराज। मेरो राम किसी को मारे नहीं, ऐसो नहीं मारो राम राम। मेरो राम किसी को मारे नहीं, ऐसो नहीं कंचन भाव कर ग्रही ये मायु भाय शोध रानी रुक्ष्मणी ये जमवा आवो यशोदा जाया ये पड़ी हाथ तो घरे Thank you.
પછી પૂરો કરીએ એ રામના ભાન વાગ્યા હરિના ભાન વાગ્યા મારી ભાઈઓ બેનડીઓ મને રામના ભાન વાગ્યા
હે મા